हेलो नमस्कार मित्रों બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ। આજે મિત્રો આપણે ફરીવાર આવી ગયા છીએ બાળકો માટે પ્રસાદ લઈને। પ્રસાદમાં આજે આપણે બનાવશું પકોડા અને ચટણી। તો વિડિયો સાથે જોડાયેલા રહેજો। આપણે અહીંયા ઘરે જ બનાવશું। વાલી ફેરે આપણે વાડીએ બનાવતા પણ બેક પ્રોગ્રામથી આપણે અહીંયા ઘરે બનાવી કેમ કે વરસાદની હિસાબે વાડીએ આપણે જઈ ના શકી એટલે તો આપણે અહીંયા આજે પકોડા બનાવશું। વિડિયો આખો જોજો નિરાતે ને પ્રસાદ બની જાય એટલે આપણે નાના બાળકોને ઝુંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ વિસ્તારમાં આપણે દેવું બાળકોને દઈ દેશું। વિડિયો લાગે સારો લાગે તો વિડિયાને શેર કરવાનો, એક લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વરસાદે મિત્રો જોરદાર ચાલુ છે। લસણ, બીટ, આદુ, મરચાં, મીઠું, કોથમરી અને થોડી ખાંડ મિત્રો બટેકા બફાઈ ગયા, હવે એને ખોલી નાખશું। આ બધાય લસણ, મરચાં, કોથમરી, મીઠું, હળદર, ચટણી, ગરમ મસાલો, હવે પકોડા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે। મિત્રો આપણો આ વિડીયો કેવો લાગે એ કોમેન્ટ્સમાં જણાવજો ને એક સારી કોમેન્ટ પણ કરજો। આપણાથી યથાશક્તિ પ્રમાણે આપણે આ નાના બાળકોની સેવા માટે આ કાર્ય કરી છે। વરસાદનો જોરદાર આદર થઈ ગયો આ બાજુ બધાય। ભલે વરસાદ આવે પણ આપણે બાળકો માટે પ્રસાદ કરી છે ચાલુ જ રાખશું। આ બધું વરસાદ પાછો કંઈ આવી જાય એનું કાંઈ નક્કી નહીં। આ બધો ચારી પર ફૂલ આદર છે વરસાદનો, ઢુકળો વરસાદ છે। તમને મિત્રો વરસાદની વાત કરી હતી હમણાં, તો વરસાદ ફૂલ આવી ગયો।
પકોડાનું કામ ચાલુ, થોડીક વારમાં થઈ જાય એટલે આપણે છોકરાઓને દઈ દેવું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આપણે જે પકોડાનો પ્રસાદ બનાવ્યો છે તે નાના બાળકોને દેવા, આ બાજુ દેવાનું ચાલુ થઈ ગયું. બાળકોને પ્રસાદ દઈ દઈ બધોય. મિત્રો અમે આ રીતે કંઈક નાની એવી નાના બાળકો માટે સેવા કરી છીએ અને મોટાઓને પણ પ્રસાદ આપી દઈએ છીએ. તો વિડીયોને એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં એક હાઈપનું ઓપ્શન આવ્યું છે, તેમાં હાઈપ કરી દેજો. લાઈકની જેમ જ હાઈપ કરવાનું આવે. હવે મિત્રો અહીંયા આપણે આ વિડીયોને વિરામ આપશું. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.